મહત્વના સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં જે તળાવો ઉભરાયા છે તેમાંથી પાણી છોડવામાં આવ્યું છે। વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે। મહત્વના સમાચાર સતર્કતાના ભાગરૂપે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પૂરની સ્થિતિ બહાર આવતા આ પાણી છોડવામાં આવ્યું છે। તો સતર્કતાના ભાગરૂપે આજવા સરોવરમાંથી હાલ પાણી છોડવામાં આવ્યું છે। આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો આજવા સરોવરમાંથી 9120 ક્યુસેક પાણી કે જે હાલ છોડવામાં આવી રહ્યું છે। વડોદરાથી સમાચાર આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે। હાલ સ્થિતિ સામાન્ય થતાં જ આજવા અને પ્રતાપપુરા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે। તો સતર્કતાના ભાગરૂપે આજવા સરોવરમાંથી આ પાણી છોડાયું છે। આજે આજવાની સપાટી 213.65 છે અને વિશ્વની સપાટી 12.63 ફૂટ છે। છેલ્લા 4-5 દિવસથી વરસાદ નથી। વડોદરા શહેરે પૂરની પરિસ્થિતિ પણ જોઈ અને 26મી ઓગસ્ટે જે રેડ એલર્ટને લીધે વડોદરામાં 12.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। આજવાની સપાટી 214.85 ફૂટ થઈ હતી, પરંતુ છેલ્લા 4-5 દિવસથી વરસાદ નથી અને આજે તો તાપ પણ નીકળ્યો હતો। પૂરના પાણી ઓસરી ગયા છે। વડોદરામાં સ્વચ્છતા અભિયાન પણ પૂરજોશથી ચાલી રહ્યું છે। નાગરિકો પણ સલામતી અનુભવી રહ્યા છે અને વિશ્વામિત્રીનું લેવલ ખૂબ સેફ લેવલ પર છે। ત્યારે આજવાની સપાટી 213.65 ફૂટે જે વખતે બંધ કરી હતી એ જ સપાટી આજે છે અને આજે આજવા અને પ્રતાપપુરા બંનેના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બીજા કેચમેન્ટ એરિયામાંથી કોઈ પાણીની આવક વિશ્વામિત્રીમાં થઈ નથી રહી। ક્રમશઃ વિશ્વામિત્રી સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। ત્યારે સેફ સ્ટેજ જણાતા આજે આજવા અને પ્રતાપપુરાના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તંત્ર વિશ્વામિત્રીના લેવલ પર ચાપતી નજર રાખી રહ્યું છે। પરંતુ ગઈ વખતનો અમારો અનુભવ છે કે વિશ્વામિત્રીના લેવલમાં કોઈ બહુ મોટો વધારો નહીં થાય।